સાચું કહી દો તમે અમારા મહારાજાને જોડે કેમ પાછા વળી ગયા? અરે પ્રધાનજી સાચું કહ્યું તો તમારા મહારાજાને ખોટું નહીં લાગે ને? અરે મહારાજા આ રાયકાઓ એમ કહે છે હું સાચું કહું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે? અરે પ્રધાનજી સાચું સાચું કહો, જરાય દુઃખ નહીં લાગે મહારાજાને. અરે રાયકાઓ સાચું સાચું કહી દો અમારા મહારાજાને જરાય પણ દુઃખ નહીં લાગે. અરે પ્રધાનજી અમે સારું કામ કરવા જઈ રહ્યા હતા અને તમારે મહારાજાને કોઈ વારંવાર નથી, એમના સફળ ના લેવા એટલે અમે અરે મહારાજા અરે અમારા મહારાજાના કેવી રીતે સુકન ના લેવાય? અરે તમારે મહારાજા વાંચ્યા છે એટલે સફળ ના લેવાય. અરે અમારા મહારાજા કેવી રીતે વાંચ્યા રહ્યા? એમને 3 દીકરીઓ છે, લાસા લક્ષ્મી ને સગુના, તો એ કેવી રીતે વાંચ્યા રહ્યા? અરે પ્રધાનજી તમારા મહારાજાને 3 દીકરીઓ તો છે પણ એ તો ચકલીના બાળક આજે અહીંયા તો કાલે ને પાછા ઘેર જવું જ પડે અને એમને કોઈ વારસદાર નથી, રાજગાદી સંભાળે એવું કોઈ નથી, લોલો લગડો બેરો ઢોબરો એવો કોઈ પૂરો નથી એટલે એમના સકન ના લેવાય. અરે મહારાજા આ રાયકાઓ એમ કહે છે કે તમારા મહારાજા વાજ્યા છે અને એમને ગાદીનો વારસદાર કોઈ નથી. પ્રધાનજી રાયકાઓની કેવી વાત સાચી છે, ગાદીનો કોઈ વારસદાર નથી એટલે વાજ્યા કહેવાય, વાત સાચી છે. કહો એમને કે કાલે સારા સુકન લઈને સારા કપડા પહેરી અને મોડલા કરવા જાય. અરે રાયકાઓ સવારે સારા સુકન જોઈને વનલા કરવા જાઓ. અરે પાસાવારીને ઘેર હાલો રૂપા ભાઈ, પાસાવારીને ઘેર હાલો રે, પાસાવારીને ઘેર હાલો રૂપા ભાઈ, પાસાવારીને ઘેર હાલો રે. અરે પ્રધાનજી જી મહારાજા હવે આપણે નગર ચર્ચા કરવી નથી, ચાલો આપણે રાજનમાં પાછા રહીએ. આજ રમજાને પર ધોના બંને ચાલિયા રે, આજે રાજાને પર ધોના બંને ચાલિયા રે, ચાલ્યા લગો ધોતીમાં, રાજાને પર ધોના બંને ચાલિયા રે, ચાલિયા નગરોની મોય, રાજાને પર ધોના બંને આવ્યા રે. દેવીદાસીને બોલાવો. અરે આજે પણ બોલાવે દેવીદાસી આવજો રે, આજે પરજોન બોલાવે દેવીદાસી આવજો રે, આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર, આજે પરજોન બોલાવે દેવીદાસી આવજો રે, આવજો રાજને દરબાર, પરજોન બોલાવે દેવીદાસી આવજો રે, આજે પરજોન ના બોલાવે દેવીદાસી આવી રે, આજે પરજોન ના બોલાયો દેવીદાસી આવ્યો રે, આવ્યો રાજને દરબાર, પરજોન ના બોલાયો દેવીદાસી આવ્યો રે, આવ્યો રાજને દરબાર, પરજોન ના બોલાયો દેવીદાસી આવ્યો રે. નમસ્કાર. અરે નમસ્કાર દેવીદાસી તમને પણ. અમને બોલાવવાનું કારણ તમને અમારા મહારાજા બોલાવે છે. મહારાજાના મારા અભિનંદન. અભિનંદનજી નથી. આજે મારા રે સોમીનો દલ રોશનો રે ઉદાસ, આજે મારા રે સ્વામીનો જલ રોશનો રે ઉદાસ, ગુરુના દલરોની વાત, મારા રે સોમીનો દલ રોશનો રે ઉદાસ, કરત માર દલ રોની વાત, મારા રે સ્વામીનો દલ રોશનો રે ઉદાસ, આજે મારા રે સોમી રે સમુદતા નથી, રાજન જોતા નથી ને મોમું બોલતા નથી, રાજન જોતા નથી ને સામુ બોલતા નથી, કરત માર દલ રોની વાત, મારા રે સ્વામીનો દલ રોશનો રે ઉદાસ, આજે મારા રે સોમીનો
આજે રાતન કહેરે સતી તો બરો રે આજે રાજન કહું સતી તો બરો રે કરું મારા દલાડો ની વાત રાજન કહેરે સતી તો બરો રે કરું મારા દલાડો ની વાત રાજન કહું સતી તો બરો રે આપજે જતારે ખેડૂત આવડી વાવવારે આજે જતારે ખેડૂતો વાવડી વાવવારે સોમાં મળ્યા જમલરાય જતારે ખેડૂતો વાવડી વાવવારે સોમાં મળ્યા જમલરાય જતારે ખેડૂતો વાવડી કરવારે આજે નગરીની બદરાજન ઓજીઓ કહે આજે નગરની પડતા મુજને મોજીઓ કહે ઓજિયાને અવાજુ બનતો નગરીની પડતા મુજને ઓજીઓ કહે મોજિયાના પશુ કનતો નગરની પડતા મુજને ઓજીઓ કહે આપજે જતારે રહી કપણ તે રવારે આજે જતારે રાઈ કાવો બોનલો તે રવારે સોમાં મર્યા બલરા જતારે રહી કપણ તે રવારે સોમાં મળ્યા મલરાય જતારે રાઈ કાવો બોનલો તે રવારે આજે નગરીની બધા મુજને ઓજીઓ કહે આજે નગરની પડદા મુજને ઓજીઓ કહે ઓજિયાને અવસુ ગણતો નગરીની પડદા મુજને ઓજીઓ કહે ઓજિયાના બધુ ગણતો નગરની પડદા મુજને ઓજીઓ કહે તેથી મારા દલાડો ઉદાસ નગરીની પડદા મુજને ઓજીઓ કહે તેથી મારો દિલરો ઉદાસ નગરની પડદા મુજને ઓજીઓ કહે ખરો સતી જી મહારાજા હવે મારે જંગલમાં તપ કરવા જવું છે હવે મારે અહીં જીવવાનો કોઈ અધિકાર નથી નગરીની પ્રજા મને વાજીઓ કહે છે મેણો ટોણો સાંભળીને મારે જીવવું નકામું છે તેથી મને રજાઓ આવો મારે જંગલમાં તપ કરવા જવું છે રાજા હમણાં રજાઓ નહીં મળે તમને સગુના દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે એમના લગ્ન થઈ જાય પછી તમને રજાઓ આપશું અરે સતી સગુનાના લગ્ન તો કરાયું પણ વચન આપો મેં કે તમે મને રજા આપશો આ જરૂર તમને વચન આપું છું રજાઓ આપીશ અરે પ્રધાનજી જી મહારાજા ગોરજી મહારાજને બોલાવો જી અરે પર તો ન બોલાવે ગોરજી આવજો રે આજે પર તો ન બોલાવે ગોરજી આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર આજે પર તો ન બોલાવે ગોરજી આવજો રે આવજો રાજને દરબાર પર તો ન બોલાવે ગોરજી આવજો રે આજે પરદન ના બોલાયા બોર દેવયા રે આજે પરદન ના બોલાયા ગોર દેવયા રે જાવિયા રાજને દરબાર આવ્યા રાજને દરબાર પરદન ના બોલાયા ગોર દેવયા રે આવ્યા રાજને
અમારા અભિનંદન છે. અરે ગોળજી તમને પણ અમારા અભિનંદન. પ્રધાનજી અમને શા માટે બોલાવ્યા? અરે ગોળજી મહારાજ તમને પણ મહારાજા બોલાવે છે. મહારાજાને મારા અભિનંદન છે. અભિનંદન છે ગોરજી મહારાજ. મહારાજ અમને શા માટે બોલાવેલા? ગોરજી મહારાજ, મારી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે. તેમનું માગું લઈને દેશે પરદેશ જવાનું છે. પ્રધાનજી, ગોરજી મહારાજને શ્રીફળ અને ટકો આપો. અરે જી મહારાજ. એ તમારી અરે ગોળજી મહારાજ લવા શ્રીફળની આ તકો. આજે પોકરણ સોરેનો ગોરદે બજારિયા રે. આજે પોકરણ સોરેનો ગોરદે બજારિયા રે. કાલિયા દેશરે પરદેશ પોકરણ સોરેનો ગોરદે બજારિયા રે. કાલિયા દેશર પરદેશ. હેલો હેલો. આજે સરસ્વતી માતા તમને ચરણે નમું. આજે સરસ્વતી માતા તમને ચરણે નમું. એ તમને લડી લાગુ પાય. સરસ્વતી માતા તમને ચરણે નમું. તમને લડી લાગુ પાય. સરસ્વતી માતા તમને ચરણે નમું. આજે યુગતા સૂર્ય તમને ચરણે નમું. આજે યુગતા સૂર્ય રે તમને ચરણે નમું. મને લડી લાગુ પાય. ઉગતા સૂર્ય તમને ચરણે નમું. તમને લડી લાગુ પાય. ઉગતા સૂર્ય રે તમને ચરણે નમું. આજે ધરતી માતા તમને ચરણે નમું. આજે ધરતી માતા રે તમને ચરણે નમું. તમને લડી લાગુ પાય. ધરતી માતા તમને ચરણે નમું. તમને લડી લાગુ પાય. ધરતી માતા રે તમને ચરણે નમું. આજે રણુદાવાસી રે તમને ચરણે નમું. આજે રણુજો નાવાસી તમને ચરણે નમું. ભૂલ ચૂક કરો મારી માં. રણુદાવાસી તમને ચરણે નમું. ભૂલ ચૂક કરો મારી માં. રણુજો નાવાસી તમને ચરણે નમું. આજે સકરી સભા તમને વિનવું રે. આજે શકરી સભાએ તમને વિનવું રે. એ ભૂલ ચૂક કરો મારી માં. સકરી સભા તમને વિનવું રે. ભૂલ ચૂક કરો મારી માં. શકરી સભાએ તમને વિનવું રે. આજે કોન કેવું પાગડનો રાજવીર. આજે કોના કેવું ગઢનો રાજવીર.
યાર હોયા મારા નામ કોન કેવું પિંગલ ગઢનો રાજવીર પડિયાર હોય મારો નો કોણ કેવું પિંગળ ગઢનો રાજવીર પાજે રાજન બોલાવે પરદનયા જોરે આજે રાજન બોલાવે પરદોનયા જોરે આવજો રાજન દરબાર રાજન બોલાવે પરદનયા જોરે આજે રાજાના બોલાયા પરદોન આવ્યા રે આવ્યા તે રાજન દરબાર રાજના બોલાયા પરદોન આવ્યા રે આવ્યા રાજન દરબાર પદાના બોલાયા પરદાન આવ્યા રે અમર સુરે પડ્યો કોમ રાજાના બોલાયા પરદોન આવ્યા રે અમર સુરે પડ્યો કોમ રાજાના બોલાયા પરદોન આવ્યા રે મહારાજ મારા નમસ્કાર છે અરે નમસ્કાર પ્રધાનજી જય મહારાજા આપણા રાજમાં કેવું ચાલી રહ્યું છે બહુ સારી ચાલી રહી છે અરે ગાય ને ઘાસ કેવું નીરી રહ્યા છો બહુ સારી રીતે નિર્વી અરે રહી છે વિદ્યાર્થીને ભણતર કેવું આપી રહ્યા છો બહુ સારી રીતે અપાઈ રહી છે અરે આપણા નગરની પ્રજા સુખી કે દુખી એનો રાજા સુખી એની પ્રજા સુખી જ હોય મહારાજ અરે પ્રધાનજી એ મહારાજા આ પિંગલગઢ નો રાજ છે આ પિંગલગઢ ની અંદર એવી ચોકીઓ કરો કે મારી રજા સિવાય કોઈ અંદર આવી ના શકે અને મારી રજા સિવાય કોઈ બહાર ના જઈ શકે એ મહારાજા અરે પ્રધાનજી એ મહારાજા છે આપણા રાજ દરબારમાં કોઈક આવી રહ્યું છે આ જાઓ મને પણ એવું લાગે. જાઓ તમે કોણ છે તે જઈને તપાસ કરો એ મહારાજા આવ્યા રે આજે દેશરે પરદેશી ગોરદેવ આવ્યા રે આવ્યા પિંગલગઢની મોય દેશરે પરદેશે ગોરદેવ આવ્યા રે આવ્યા પિંગલગઢની મોય દેશરે પરદેશી ગોરદેવ આવ્યા રે અરે પ્રધાનજી તમારા અભિનંદન છે તમને પણ અમારા અભિનંદન તમે ક્યાંથી આવ્યા છો હું પોકરણગઢ થી આવું છું કેમ આવ્યા છો તો તમારા રાજમાં કોઈ કુંવર છે હા છે ને હા તો તમારા મહારાજને મારે મળવું છે હા મહારાજાની મારા અભિનંદન છે અરે અભિનંદન તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો મહારાજા હું પોકરણગઢ થી આવું છું ગોરજી બાપા છું અને તમારા રાજમાં કોઈ કુંવર છે અરે છે રે મારો કુંવર પ્રતાપચંદ હા તો બોલાવો તમારા કુંવરને મારે જોવો છે અરે પ્રધાનજી બોલો આપણા કુંવર પ્રતાપચંદ ને જી મહારાજા આજે કોણ કેવું ગઢનો રાજ કુમાર આજે કોણ કેવું કયા ગઢનો રાજ કુમાર કયા મરણ કેવું ગઢ રાજ કુમાર કયા મરણ કોણ કે ગઢનો રાજકુમાર પરતાપ મરણ કોણ કેવું પિંગલ ગઢનો રાજકુમાર પરતાપ હોય મારો નામ કોણ કેવું પિંગલ ગઢનો રાજકુમાર અરે બોલો બધાની મને શા માટે બોલાય તમને મહારાજ બોલાવે છે અભિનંદન અરે નમસ્કાર પ્રતાપચંદ તમારું પોકરણગઢ થી માગવું આવ્યું છે તે તમારે સ્વીકારવાનું છે હું માતાને પૂછી દઉં પૂછી જાઉં
આજે પુર બોલાવે માતાયા વજોરે અને દરબાર આવજો રાજાને દરબાર આજે પુર બોલાવે માતાયા વજોરે આવજો રાજાને દરબાર કુંવર જે કુંવર નો બોલાવો માતા રે આવિયો રે આવિયો રાજાને દરબાર આવિયો રાજાને દરબાર કુંવરનો બોલાયો માતા આવિયો રે આવિયો રાજાને દરબાર કુંવરના બોલાયો માતા આવિયો રે અરે કુંવર તમારે શું કામ પડે તમારે એ માતાશ્રી મારે પુત્ર ગણતી ભાગવા આવશે તો તમે શીખવાનું છે હા મંજૂર છે કોની શેર નારિયેલ ઝીલો રે કુંવર મારા કોની શેર નારિયેલ ઝીલો રે કોની શેર નારિયેલ ઝીલો રે તમારા કોની શેર નારિયેલ ઝીલો રે ઝૂલો રે કુંવર મારા કોની શેર નારિયેલ ઝીલો રે માતા ઝૂલો રે કુંવર મારા કોની શેર નારિયેલ ઝીલો રે પિતા ઝૂલો રે કુંવર મારા કોની શેર નારિયેલ ઝીલો રે પિતા ઝૂલા રે ઝીલો રે કુંવર મારા કોની શેર નારિયેલ ઝીલો રે ગોળધોળે ઝૂલો રે ઝીલો રે કુંવર મારા કોની શેર નારિયેલ ઝીલો રે પરપણ ઝૂલા રે ઝીલો રે કુંવર મારા કોની શેર નારિયેલ ઝીલો એ દાદી ઝૂલા રે ઝીલો રે કુંવર મારા કોની શેર નારિયેલ ઝીલો રે દાદી ઝૂલા ઝૂલો રે કુંવર મારા કોની શેર નારિયેલ ઝીલો રે હવે પણ વરજી મહારાજ એ મુહૂર્ત જોઈ લો એવી તમારી લગન મુહૂર્ત રે આજે કબે કૈલ ચાર પન્નો ફેરવ્યો રે આજે એક બે ત્રણ ચાર પંદર ફેરવ્યો રે એ આજે પેલા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આજે પેલા રે યુગનું રે પંદર ફેરવ્યું રે આજે બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આજે બીજા રે યુગનું રે પંદર ફેરવ્યું રે હે આવ્યો સાતમ ને સોમવાર બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે હે આવ્યા સાતમ ને સોમવાર બીજા રે યુગનું રે પંદર ફેરવ્યું રે મહારાજા જી મહારાજા સાતમ ને સોમવાર આવે છે શું અરે કહું છે? બહુ સારું મુહૂર્ત છે સારું ચલો અરે પ્રધાનજી જી મહારાજા ગોરજી મહારાજે દક્ષિણ આપને વિદાય કરો અને કહી દો પાછળ પાછળ જાનો પણ આવે છે જી મહારાજ પાછળ પાછળ જોને આવે છે કહી દે છે તમારો જેવી તમારી આગળ આજે પિંગલ ગઢ સોરીના ઘર દેવ ચાલિયા રે આજે પિંગલ ગઢ સોરીને ઘર દેવ ચાલિયા રે ચાલિયા પોકરણ ગઢની મોર પિંગલ ગઢ સોરીને ઘર દેવ ચાલિયા રે ચાલ્યા કંકો તારી માતા
પિંગલગઢના રાજાના ત્યાં માગો હાલીને આવે છે સાથે એના સાથે જોનો પણ આવે છે પઢિયા રાજાના થયો હા ત્યાં સારું મુહૂર્ત મુરત સાતમને ઝુમવાને તો સાથે સાથે જોનો આવે છે હા તો નજીકનો લગ્ન આવે હા તો તમે તૈયારી કરો પ્રધાનજી ગોરજી મહારાજને સારામાં સારી દક્ષિણા આપો લો ગોરજી અને આપણે લગ્નની તૈયારીઓ કરાવો જી પ્રધાનજી દેવી દાસિયા બજો રે આજે પરતો ન બોલે દેવી દાસિયા બજો રે રાજને દરબાર પરતો ન બોલાવે દેવી દાસિયા બજો રે આવજો રાજને દરબાર પરતો ન બોલાવે દેવી દાસિયા બજો રે ચાલો સહેલીઓ હે હરે ચાલો સહેલીઓ ચાલો રસલીઓ રૂડો મોગેરો વધાવા હે કંકુરે લેજો ગંગાવતી લેજો
સહેલીઓ ચાલો રસલીઓ હો વાંજો મોર વધાવા હર ચાલો સહેલીઓ ચાલો રસલીઓ રૂડો મોગેરો વધાવા પ્રધાનજી જી મહારાજા ચાલો આપણે મળી લઈએ અને પછી આ ઉતારો આપણે અલાજો અરે મહેમાનો આવો રોમ રોમ મામા રોમ રોમ તો શું અરે હો બધું જોવો યાર રોમ રોમ કેવું છે પત્રીજા રોમ રોમ પ્રધાનજી મોઢા વાળાને જમાડી લ્યો અને જમી આવજો બરોબર કોઈ પૂછ્યું ના રહી ઓળખીએ છીએ મારા दोनों जाइए અરતા દે પર દોન બોલાવે દેવી દાસિયા બનુરે આદે પર દોન બોલાવે રે આદે પર દોન ના બોલે દેવી દાસિયા વીરો રે હરિયો રાગે ને દરબાર પર દોન ના બોલે દેવી દાસિયા વીરો રે હરિયો રાગે નમસ્કાર છે અરે દેવીદાસી આપણી જોને આવી ગઈ છે વધાઈ લો ચાલો સહેલીઓ ચાલો રસલીઓ હો વીરાવરને વધાવા અંતુરે લેજો કંકાવતી લેજો હો વીરાવીરને વધાવા અરે કાંતુરે લેજો કંકાવતી લેજો હો રાજા વરને વધાવા સારી સારી બાબોનો ફૂલા
રે લેજો હે કોરને મનામાં અરે સારી સારી બાગોનો ફૂલરો રે લેજો વરદે ફૂલ રે વગાવવા અરે પુંગ છો પેલા પુંગ છો તમારા ડોરા પુંગ છોરા એ ચોથી આઈ રે આવા ભાદરવાના ભેસ જેવી ચોથી આઈ રે કાઢી મૂકો રે આઈ ભાદરવાના ભેસ જેવી કાઢી મૂકો રે रे लगा दिया मुंबई में लाल लाई कौन मारी रे लगा दिया गाड़ी में पड़ा तो काटो नहीं बता बोता जुआन मारी बेनी हुआ रे लगा दिया मुंबई में माल लाई जुआन मारी बेनी रे लगा दिया गाड़ी में पड़ा बोकरा पटियार राजा बोकरा जुआन मारी बेनी आरे लगा दिया गाड़ी में पड़ा बोकरा पटियार राजा बोकरा जुआन मारी बेनी आरे लगा दिया કોને હાથીને ખોટી લડે નથી લાવવાની કાઢી મેળવાની હતી અરે ભાઈ આ તમાર ઘેરથી નામ ન કિયા અરે ભાઈ શેમ નામ હોના શરમ આવા છો કે નહીં વિદા અરે ભાઈ તમારે ઘેરથી લઈ જો કે યાર અમારે પહેનાવા દેવો ટાઈમ જતો રહેશે અરે પડધોજી આવું કરો છો જલ્દી કરો હવે જો આનંદો નો પાછી વાળી પર છે એટલે હાથી ઘેર લઈ જજો ને તો રસ્તામાં કોઈ વરખી ના પડે મંડપમાં લાવો સર્વ કાર્ય છે સર્વદા વર પક્ષ સાવધાન કન્યા પક્ષ સાવધાન કન્યા પુત્રાઓ સાવધાન ભાઈ બહેન ઉભા થઈ જાઓ અરે કોઠી આ ભાઈ બહેન જોઈ થઈ યાર અલ્યા પ્રધાનજી મારી વાતને તમે વાપરો આ ભાઈ બહેન ના થઈ યાર તમે બનાવવાની વાતો કરો મહારાજાનો દીકરો મારા ભાઈ બરોબર થયો અને આ રાજાની દીકરી મારા કોણ બરોબર થઈ તો ભાઈ નું થઈ તો અને તમારે લગ્ન કરાવો તો બરોબર છે ને રાજા આપડે હાલ્યા હા બરોબર પૈનાઈ દો હાથતા નીમ રાખવાનો સારું હા પૈનાવો ચલો તો બે જણો ઉભો થઈ જાઓ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ ફેરા ફરા તૈયાર થઈ બરાબર અને રોમાપીને ખબર પડવી જોઈએ કે ના ભાઈ અમારા કોટડીમાં મેદડા પડવું તો મારું આ ધન રમાય છે અને તો મારી જે બોલાશે તો મારે મેદડા પડવામાં જરૂર પડશે તો કંકુનો પગલો પાડવો પડશે તો ફરીથી આપણે જે બોલીશું જેને જે બોલવા પાપ લાગે મને આપી દીધું શરત આ લગ્ન થઈ રહ્યો છે તો જે જેને મળે જે દક્ષિણા મળે એ આપવા વિનંતી
રે માય રામ પેલો મંગળ વરતાય રે પેલો રે પેલો મંગળિયો રે વરતાય રે પેલો રે પેલો મંગળિયો વરતાય રે પેલો રે પેલો મંગળિયો તરફથી એક જોડ કપડો રમાપીમાં આપવામાં આવ્યો છે. આ કપડો જે આપી છે નોંધણ વગર શરૂઆત જેને કરી છે તરફથી એક જોડ કપડો રમાપી તરફથી દીધા છે અને જે ધોન આપશો એ અમે અમારા પોતાના ઘરે રેતી લીધા અમે આખું નવું બનાવ્યું છે એ લઈને જે તમે આપશો એ રમાપીરમાં ગણાશે અને મારો બાપો વાલો તમને ખૂબ આપશે એવા આશીર્વાદ કરીએ છીએ. નરેથી રમાજી તરફથી એક જોડ કપડા આવે છે. બોલો રમાપી તરફથી બોલો રમાપી જય. 3 દાડા આપણે રમાપીનું આખ્યાન રમવાનું છે. તમારી જે આશાશક્તિ હોય એ બંધ કરે થયું અને રોમો કોઈને નથી આપતા એવું માનતા નહીં. અત્યારે તો એના દાડા ચાલુ છે વસ્તી. બોલો બા તમારું નામ. લલીબા તરફથી 101 રૂપિયા સવાસ અને અમને બી ખૂબ આપો. જે આપશો એ ભગવાનના ચોપડા લખાશે એવું ખૂબ. તમારાથી આ બધું આખ્યાન ચાલે છે, અમારાથી કશું ચાલતું નથી અને આ આખ્યાન તમારાથી ચાલશે એવા આશીર્વાદ તમને ચાલુ કરો ભાઈ. મંગળ હેઠા રોમ ભરોસે આવે છે. મંગળ
અરવિંદજી પુરાજી તરફથી કાલે આ જીવનના જે મારી ભક્તો છે એમના માટે ચા નાસ્તો એમના તરફથી આવી જાય. બોલો રમા પીરનો જય. અરે રે દોના ધરમ ના તો પરેલા હાજર દોના ધરમ ના તો પરેલા હાજર રે દોના ધરમ ના તો પરેલા હાજર આજે સગુના ચાલે રોય મની સાસરી આજે સગુના ચાલે રો પિતાન મારો રારે આજે સગુના ચાલે રો પિતાન ભળવારે આજે સમરસ પિતાની સમનારી આજે સમરસ પિતાજી તમનારી નગુરે તમનારી લાગુદાય સમરસ પિતાજી તમનારી નગુરે તમનારી લાગુદાય સમરસ પિતાજી તમનારી નગુરે આધુ આજે પિતારે જવાના તમે વન મોરે યુગને બદલે ભગા પિતારે જવાના તમે વન મોરે મુજની કોનલે હંકાર પિતારે જવાના તમે વન મોરે આજે મારું મુજને પડાવે હંકાર
Bye.
પ્રગટની ભૂમિ તમારા છેલ્લા રે પરણા
અરે પટિયાન મારે પુત્ર નથી. અરે રાજા ચાલ, જો વાતની મને ખબર હોત તો મારા દીકરા પ્રતાપ તમને તમાચા લગાડતા કર્યો. તમે મને ક્ષેત્ર છે, પણ જાઓ, આજ પછી તમારી આ સગુના પોકરણગઢના ઝાડવા પણ નહીં જોઈ શકે. અને જાઓ, જે દિવસે તમારા ઘેર કુંવરનો જન્મ થશે તે જ દિવસે પિંગલગઢની અંદર પગ મેકજો. પિંગલગઢ તો શું, પિંગલગઢના ઝાડવા પણ ના જોતા. અને જાઓ, આજ પછી તમારે ને મારે દુશ્મની. તારીને ચોપડોયું પાડી રે. આજે ભરતરી કહે રાજન તો બરો રે. ભરતરી કહે રાજન તો બરો રે. કરુમા દલારો નીવા. ભરતરી કહે રાજન તો બરો રે. કરુમા દલારો નીવા. ભરતરી કહે આજે
ફરી તમે આ સારંગીથી તમારું ગુજરાન ચલાવજો. જી મહારાજ, જેવી તમારી આજ્ઞા. મારો મનાયો મોનો યજમાન રાય કાકા ગરીબ ઘેરવાલો રે ઓરો મનાવે મોનો યજમાન રાય કાકા ગરીબ ઘેરવાલો રે ઓરો મનાવે મોનો યજમાન રાય કાકા ગરીબ ઘેરવાલો રે ઓરો મનાવે મોનો તમે જશો તો મારે શું થશે? તમે તમારું ગુજરાન ચલાવજો. તો પણ મારા અમુક પાછો પડધન બનાવવો પડશે કે નહીં બનાવવો પડે? એટલે લાવો અમુક પડધન બોલાવું. અરે આજે પરધન બોલાવે સાધુ પરધન બોલાવે પરધન તેડો આયો પરધન તેડો એવું છે? હા, તો આજથી હું તારો રાજા અને તું માચેલો. એવું ના હોય. કેમ ના હોય? અડધું તો મનનું તમારું. હેડ હેડ ને કસવાનું મોનું. હા, 70% મારું, 30% મારું. એવું છે ને? હા સાથે દિવસ વેચી ના મારો લે મનો. હા હા. તો મારા મહારાજા છે પાછા. ના એટલું વિશ્વાસ નહીં. મને તો મારા બાપ ઉપર વિશ્વાસ નતો લે, તારા પર હું કા વિશ્વાસ રાખું લે? વિશ્વાસ કરતા નહીં. એવું છે? ને અજમલ રાજાનું જેમ તમારું છે. એવું છે? આ ચાબુક બાબુ ફેંકો નહીં. ચાબુક બાબુ ફેંકો નહીં. નવ બને લાવી દીધું, ચેક કરું. એવું છે? એક મારી લો. ના ના યાર. એક એટલે એ ના યાર. મંદરા ભરીએ. એટલે તમારું મોન નાખી રાખીને બોલે અલે અભી ના હોય યાર. મોન રસ્તા ને અલે હગા આવું ના હોય યાર. આ તમે પાઘડી કરી છે તારી પાઘડી. મારા લાખ નાખી દારવા. બોલે કેમ બોલાવે મને? બોલે તમારે ને તમારા હાથથી મારું પડધો નવાનું છે. બરોબર ને? અરે પ્રધાનજી, આપડે કોટડીમાં ગઠ્ઠી કર્યા કરી નોમ છે એવાને બોલાવીને આપડે આ જો ખુલ્લી જગ્યા દેખાય કે કિલ્લો બનાવવાનો છે. કિલ્લો બનાવો? હા.
એ બોલાવો ગઈ બોલાવો કે કાળ પાઈ બોલાવો કઈ બોલો તો સારું લાગે યાર હરે રાજ પોરો ગણ બોલાવો કરિયા આહારે આવો બોલાવો તારા આ તો કિલ્લો બનાવીએ ઉભા પેલા એક પૂરી કહો તો ઘસો ક્યાં તો રાજમાં પેલા એટલે એ પસંદ થયા એટલે અમુક કહેતો તો કે આવો હજી ના એટલે ના યાર જો આપણું ની પથારી પડી નાખી હતી તો તો એ એટલું બનાવીએ ને જૂના બનાવીએ મને લાગે છે તો રાજા લાગે છે તો એ પણ ભોલા ગયો એવું તો હારો ખર્ચો કયો બતાવો કયો કિલ્લો શોધવાનો છે એ અંતર જાણે અનાજનું ધ્યાન મંગળું કરો એવું છે અને આ પણ તો છે ને જબ્બરી આવે છે હારો તો કિલ્લા ગબ્જી કરીએ તો અમારા કોણ છે હા લાવ્યો છું અરે ગબ્જી છું ખાડો 80,000 ફૂટ નેતો ગાલજો અને 18,000 ફૂટ ઉપર રાખજો એવું ને બોનું છે ને છે તો છોડો શેઠ શું અમારા એ લ્યો તું તારા બોનું પકડો અને આ કોમ થઈ જવું દો બરોબર હા અડધું કોમ હું એક બોનું આવે આજે આજે પણ ધન મારો હારો માથા પાડે છે હા ચલો નીકળો અગર જંગલમાં જાઓ તપ કરવા માટે વનડા પવનની વખતી યાદ મળે
તો વાત મને ફાઈ ખોટ લાવ લાવ આ ભગવાન ભોળાનાથનું મંદિર છે તો હું ત્યાં જઈ તપ કરું. કોણ છે ભાઈ તું? જા તો આનો ઘોડું છે કે હું ઉભો નહીં થતો એટલે મારો કચરો વાળતો બધા આજે કોઈ કાળા માથાનો માની તપ કર્યો છે તેથી મારું આખું ઇન્દ્રાસન બની રહ્યું છે. લાય લાય આ કાળા માથાનો કોણ છે મારું અને તાતારું ગાલી નાખું પણ ના ના મારાથી મોટો આનંદ થઈ જશે. લાય લાય કદાચ આ વાત બ્રહ્માજી જાણતા હોય તો એમને પૂછી દઉં. આજે ઇન્દ્ર પહલાવે બ્રહ્માજી આવજો રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માજી આવજો રે. આવજો ઇન્દ્ર પૂરી મોય. ઇન્દ્ર બોલાવે બ્રહ્માજી આવજો રે. આવજો ઇન્દ્ર પૂરી મોય. ઇન્દ્ર બોલાવે બ્રહ્માજી આવજો રે. આજે ઇન્દ્રના બોલાયા બ્રહ્માજી આવ્યા રે. આજે ઇન્દ્રના બોલાયા બ્રહ્માજી આવ્યા રે. આવ્યા ઇન્દ્ર બોલે મોય. ઇન્દ્રના બોલાયા બ્રહ્માજી આવ્યા રે. આવ્યા ઇન્દ્ર બોલે મોય. ઇન્દ્રના બોલાયા બ્રહ્માજી આવ્યા રે. અરે બ્રહ્માજી કોઈ કાળા માતાનો મણી તપ કર્યો છે તેથી મારું આખું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે તે તમે આ વાતમાં જાણો છો ખરા? મને આમાં કોઈ ખબર પડતી નથી. આપણા ભાઈ વિષ્ણુજીને બોલાવીએ. અરે બોલો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્ર
બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી મોય, બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી મોય, બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્માજી, મારા અભિનંદન છે. અભિનંદન છે તમારી. શા માટે મને બોલાવે? તમને બોલાવવાનું કારણ કે ઇન્દ્રાસન ડોલી રહી છે, અમે તમે કોઈ જાણો છો? અરે બ્રહ્માજી, આ વાતમાં હું કોઈ જાણતો નથી, પણ લાવ ભોળિયાનાથ ભગવાનને બોલાવી. હરે આજ વિષ્ણુ બોલાવે શંકર રામ જોડે. આજે વિષ્ણુ બોલાવે શંકર રામ જોડે. આવજો ઇન્દ્રપુરી મોય, વિષ્ણુ બોલાવે શંકર રામ જોડે. આવજો ઇન્દ્રપુરી મોય, વિષ્ણુ બોલાવે શંકર રામ જોડે. આજે વિષ્ણુના બોલાવે શંકર યાનિયા રે. આજે વિષ્ણુના બોલાયા શંકર આવ્યા રે. યાનિયા ઇન્દ્રપુરી મોય, વિષ્ણુના બોલાવે શંકર યાનિયા રે. આવ્યા ઇન્દ્રપુરી મોય, વિષ્ણુના બોલાવે શંકર યાનિયા રે. અરે સર્વદેવોને મારા અભિનંદન છે. અરે તમને પણ મારા અભિનંદન છે. અરે દેવ, મને શા માટે બોલાવ્યો? અરે મહાદેવ, કોઈ કાળા માથાનો માની તપ કર્યો છે, તેથી મારો આખું ઇન્દ્રાસન બની ગયું છે. તે તમે આ વાતમાં જાણો છો ખરા? હા, એ વાતને હું જાણું છું. એને લાડેલો મારો ભગત છે. હે આયો પવનનો ઝોલો શંકર, આયો પવનનો ઝોલો રે. આયો પવનનો ઝોલો શંકર, આયો પવનનો ઝોલો રે. જટાયો ઉડતી જાય શંકર, જટાયો ઉડી જાય. શંકર પાર્વતી બોલો, શંકર પાર્વતી બોલો. પાલવડા ઉડી ઉડી જાય પાર્વતી, પાલવડા ઉડી ઉડી જાય. દેવોના દુખડા ભાગો શંકર, દેવોના દુખડા ભાગો રે. લડી લડી લાગુ પાય બોલા શંકર, લડી લડી લાગુ પાય રે. અરે દેવ, એ મારો લાડીલો ભક્ત છે, એને શું પૂછે એ બધું હું જાણું છું, તેથી તમે તમારા લોકમાં જતા રહો. અરે ઇન્દ્ર જાજો ઇન્દ્રપુરી મોય, ઇન્દ્ર જાજો ઇન્દ્રપુરી મોય. એવા સપન યાલીને પાછા આવજો. ઇન્દ્રપુરી માય ઇન્દ્રપુરી માય એવા સપનાયાલીને પાછા આવજો. હે બ્રહ્મા જાજો બ્રહ્મપુરી મોય, બ્રહ્મા જાજો બ્રહ્મપુરી મોય. એવા સપન યાલીને પાછા આવજો.
જાજો કયા લાગને મોય હોજી રે ઉમા જાજો કયા લાગને મોય એવા ભગવાન આલીને પાછા આવજો ઉમા ચાલ કયા લાગને મોય હોજી અરે કરતી બાજ મરા કરતી બાજ મરા એવા સપન યાલુ રે અજમલ રા એ કરતી બાજ મરા કરતી બાજ પ્રભુને પાવલી પધરાવજો જાજો જાજો દવાર કોને જાજો જાજો દવાર કોને દવાર કોનો નાદ ટુકડા વાગજો જાજો જાજો દવાર કોની ચોખા ઘીના લાડુ જવાલકાનો નાથ તારો બુઘડો ભાગ છે લાવ હું દ્વારકા હું કોકરગઢમાં જઈ અને જલ્દી જાળી અને ચોખા ઘીના લાડુ બનાવી અને દ્વારકા જાઉં. કોનો કેવું કયા શરણો બાદ સારે આજે કોનો કેવું કયા શરણો બાદ સારે કયો હોય મારો નામ કોનો કેવું કયા શરણો બાદ સારે આજે હોય મારો નામ કોના आगे कौन के हो दिल सुल्तान बाद सारे आगे कौन के हो दिल सुल्तान बाद सारे अकबर है मारा नाम कौन के हो दिल सुल्तान बाद सारे अकबर सुल्तान बादशाह रे आगे बादशाह
किला बनाया है हाँ बापू उसने 12 साल से खंडी गिरा दिए नहीं है, इसीलिए आपने को पुकरणगढ़ जाने का है। तो आप ऐसा कीजिए, अपने समस्त जो मुगल है ना उन लोगों को बुलाइए और अपने पुकरण जाने की तैयारी कीजिए। हाँ बापू। अरे आज फिर पल मोगल आदे दिया मुगल मालिको सलाम। अरे अपना बापू बुला रहे। सलाम वालेकुम मुगलो, तुम आ गए? अरे अपने को जाने का है पुकरणगढ़, जहाँ अजमेर राजा ने नया किला बनाया है, उस किले को अपने नाम करने का है। तो आप तैयार हो ना? तैयार है? अभी जाने का 2 दिन लगेगा, इसलिए खाने पीने का बंदोबस्त किया है कि नहीं किया? किया है ना? तो चलो। अरे आज बादल सा भी बड़ा बेचारी यारे, आज बादल सा भी बड़ा बंदे चाली यारे, तोया बड़ा सिंहो, बादल सा भी बड़ा बंदे चाली यारे, चालिया बोली मोय, बादल सा भी बड़ा बंदे चाली यारे, अंगला हाँ बापू। ये कौन सा सवाल है रे? ये बापू ये आदमी है, इसको मैं पूछ लेता हूँ। नहीं नहीं, मैं ऐसा नहीं पूछ सकता। ये कौन सा सवाल है? कौन सा गढ़ है ये पोखरणगढ़ है बापू। पोखरणगढ़ है। हाँ बापू। तो इसी पोखरणगढ़ पे अपने को राज करने का है, तो इसीलिए जाओ, ये पोखरणगढ़ के किले के अंदर कोई आदमी मिले तो उसको पूछ लेना कि जा अपना बादशाह, सॉरी, जा अपना अजमेर राजा ने नया किला बनाया है, हाँ बापू। उसका खंडन दिया नहीं है, तो आप दे दीजिए, हम किला छोड़ के चले जाएंगे। अगर नहीं लेंगे तो अपने नाम की तख्ती लगा दे देगा वहां पे। ठीक है बापू। अरे भाई आप कौन हो? अरे मैं इस रात का चमचा हूँ। चमचा है तू? हाँ, मुआ रातनो चमचो छू। इधर क्या कर रहा है? अरे भाई આ રાતનો ચમચો તો એટલે લૂમ ખકરાવું છું, ભૂખો તમે દેખતા નહીં है भाई। इधर तुम्हारा राजखाना हाँ। अजमेर राजा। हाँ, बोलो। 20 साल से यहाँ का वो खंडी मेला नहीं भरा है, तो इधर हम कब्जा करेंगे, उस पर हम राज करेंगे। એટલે તમે પેલા તો ઘોટ કરો કે હનો વેરો ભર્યો નહીં। अरे हमारे बादशाह साहब का वेला नहीं बना है इसलिए। ઓહો ભાઈ બાદશાહ આવી ગયા છો એટલે बादशाह साथ में है। સાથ में हाँ साथ में है। સારું કાઢું તો કરી દો ભાઈ બાદશાહ ઘાત કરી આમ તો અમારા મહારાજા છે ને થોડા ખાડા ની અડી એટલે અત્યારે મારો પગાર કર્યો નહીં એટલે તમે વેરાની તો આશા છોડી જ દો યાર। तो क्या तुम हमें इधर तख्ती नहीं लगाने देगा? મારા મહારાજા તપ કરવા ગયા છે ત્યાં લગીનો રાજા હું અહીંયા છું અને મારા હોવા છતાં તમને વાયકન બોટે નહીં મારવા દઉં। अरे तेरे में इतनी हिम्मत है? अगर जिंदा चाहता है तो चला जा, वरना बेमौत मारा जाएगा। અને નહીં તો હું કરશું અને લ્યો લ્યો हमारे पास 100 मुगल है, तुझे पता है? और तू अकेला है, जैसे कुछ नहीं होगा। माता तू यहाँ से चला जा, वरना बेमौत मारा जाएगा। એટલે આ બંકો રે ને આખા ગોમ ઉપર એક જ પારે છે હું કહું છું પાછો તમને
એટલે થોડું સમજીને વિચારી બોલવાનું નકર પાછી મજા ના આવે એમ ऐसी बात है હા तो ठीक है मैं अपने बापू को पूछ लेता हूँ रिजल्ट क्या किया अरे बापू मान नहीं रहा है नहीं मान रहा है नहीं मान रहा है दिखता हूँ कैसे नहीं मानता हाँ देखो अरे आप कौन है હું આ રાજનો ચમચો છું चलता है હા इसीलिए इसमें कमान कर रहा है ना હા એટલે મારા મહારાજા તપમાં ગયા છે તો લગીનો રાજા હું છું તો લગી તમને બોર્ડ નહીં મારવા દઉં अरे मेरा बीरबल को तूने धमका दिया तूने बहुत अच्छा नहीं किया है अरे बाबा तू अपने बीरबल को क्या खिलाता है तो मेरे से डर गया अरे तू मानता है कि नहीं मानता बोल तू लगा दे देता है या खंडी में आ देता है अरे मैं नहीं खाने देना दूंगा तुमको अरे कैसे नहीं देता रे तो मान जा वरना मार खा खा के जाएगा अरे ये माछो नहीं हो भाई मजा ना आवे तो मान जा ना लाल तरी खड़ू हो भाई लगा दे अरे इधर से आधा तेरा और आधा हमारा मान जा अगर साथ में है तो अच्छा रहेगा अगर साथ नहीं देगा तो बेमौत मारा जाएगा इसलिए आप बोल दे वरना मारा जाएगा તો માર ખાધો પણ હું કરું ખાતા હોય ને તું तुझा બોડી માની જતા રહો કોઈનું કોઈ કહેતા નહીં બરોબર કહેતા નહીં પેલા પર ધનજી મહારાજ જોડી દે ठीक है चला जा अरे बाबू ये जी अपने तरीके से बोला और मान गया मान गया हाँ मान गया तो अपना मुगल का जो पढ़ा लिखा है ना हाँ उसको बोल दीजिए कि यहाँ बादशाह का नाम की तख्ती लगा दे अरे मुगलो जाओ अपने बादशाह के नाम की तख्ती लगा दो तुम लगा दो मुझे नहीं आता अरे क्यों नहीं आता पढ़ा नहीं है अंकुरा साहब है हमको बताइए अरे ले आप जा तुम लगा दो हम नहीं जाते क्यों मूंगा है तुम लगा दो हम नहीं आता अरे सालो आप सब थोड़ा दो आपको कुछ नहीं आता ठीक है मैं बोलूंगा मैं लगा देता हूँ अरे आज अजमेर राजा ने 20 साल से खंडरी मेरा नहीं भरा है इसलिए मैं अपना बीरबल का नाम लगा के यहाँ तख्ती लगा देता हूँ अरे बापू ये तख्ती लगा दिया मैंने लगा दिया हाँ लगा दिया हाँ किसका नाम लिखा है बीरबल के नाम का लगा है अरे बीरबल का नाम कैसे लेके आए अरे बापू बहुत गलती हो गया कैसे गलती हुआ अरे वो झड़प से लगाने लगा ना तो मेरा नाम लग दिया अरे ऐसे गलती करते रहेंगे अरे ये बाबा, बात तो सड़क पे आ जाएगा सड़क पे अरे ठीक है मैं फिर से आपका नाम लगा देता हूँ अरे मैं अपने बादशाह का नाम लगा कर ये तख्ती लगा देता हूँ बाबू आपके नाम की तख्ती लगा दी मैंने लगा दिया हाँ लगा दिया ऐसा कीजिए मुगल को बुलाइए अरे मुगल इधर आओ ये पढ़ के सुना मुझे नहीं पढ़ना आता अरे कैसे पढ़ने नहीं आता साला ओ बापू तुमको निशान निकल जाते हैं तो क्या दे लेते अभी करेंगे अरे स्कूल में पढ़ाते हैं तू क्यों तू मेरा गुलाम करता है अरे कैसे गुलामी करता है अरे मुगल आप पढ़ के सुनाइए हाँ पढ़ के सुनाइए अरे मुगल तुम पढ़ के सुनाओ नहीं वागती बराबर नहीं वागी बराबर मुगल हाँ बापू आपने तो तख्ती लगा दिया है आप पढ़ के सुनाइए हाँ मैं पढ़ के सुनाता हूँ हाँ सुनाओ अजमेर राजा ने 20 साल से यहाँ पर हमारे बादशाह को 20 साल से खंडरी में नहीं पड़ रहा इसलिए मैं बादशाह के नाम की यहाँ तख्ती लगा देता हूँ और इधर हम कब्जा करते हैं ठीक है बाबू लिख दिया हाँ लगा दिया किसका नाम लिखा आपका नाम लगा दिया लिख दिया हाँ लिख दिया अच्छे से बोलो सच बोला है सच बोलो सच झूठ तो बोलो नहीं बोला है ना नहीं झूठ बोल रहा हूँ वरना ऐसा मारूंगा ना तो तेरी चमड़ी उखाड़ दूंगा मैं अरे आपको पढ़ना है तो आप पढ़ लो हाँ तो चलिए आप दिल्ली चल जाते हैं
હે આજે બાદશાહ બિરબલ બંને ચાલિયા રે આજે બાદશાહ બિરબલ બંને ચાલિયા રે હાલે આ દિલ્હી સુલતાનિયા બાદશાહ બિરબલ બંને ચાલિયા રે હે તારા સુલતાન એક જે ભૂલી ગઈ એક રમાપીને ઘર પર કે ભાઈ આપણું આખ્યાન ચાલ્યું છે અને જે જોવાવાળું હોય એમના ઘેર કંકુનો પગલો પડે. બરાબર.